વાત કરીએ તો અમદાવાદમાં વાલીઓ માટે રાહતના સમાચાર સામે આવ્યા છે। સ્કૂલ વાન સ્કૂલ રિક્ષાની હડતાળનો અંત આવ્યો છે। સ્કૂલ વર્ધી એસોસિએશન આરટીઓ વચ્ચે બેઠક સફળ રહી છે અને હડતાળ પૂરી કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે। સ્કૂલ વાન સ્કૂલ રિક્ષા ચાલકોની જે હડતાળ હતી તે સમેટી લેવામાં આવી છે। એસોસિએશન આરટીઓ વચ્ચે બેઠક સફળ રહી છે અને જે બાદ હડતાળ બંધ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે। વાલીઓ માટે આ રાહતના સમાચાર। વાલીઓ પોતાના બાળકોને શાળાએ મોકલવા માટે મજબૂર બન્યા હતા, પરંતુ તેમને હવે રાહત થઈ છે। હડતાળ સમેટી લેવામાં આવી છે। સ્કૂલ વર્ધી એસોસિએશન અને આરટીઓ વચ્ચે બેઠક થઈ હતી, જેમાં નિર્ણય કરવામાં આવ્યો છે। બેઠકને સમેટી લેવાનો નિર્ણય કરવામાં આવ્યો છે, જેને લઈને વાલીઓને હવે રાહત મળી છે। આજ મુદ્દે વધુ જાણકારી માટે સંવાદદાતા જયેશ આપણી સાથે જોડાયા છે। જયેશ, વાલીઓ માટે રાહતના સમાચાર। સ્કૂલ વાન રિક્ષા જે ચાલકો હડતાલ પર ઉતર્યા હતા તેનો અંત આવી ગયો છે, શું વધુ વિગત? હજી ચોક્કસથી વાલીઓ માટે આ મોટા સમાચાર કહી શકાય, કારણ કે છેલ્લા થોડા દિવસથી જે સ્કૂલ વર્ધી એસોસિએશન દ્વારા છે તે એક પ્રકારે હડતાલ છે તે આપવામાં આવી હતી, જેને લઈ અને સ્કૂલે જતા જે વાનમાં અથવા રિક્ષામાં બાળકો સ્કૂલે જતા હતા તેમને હાલાકી પડી રહી હતી। એ વચ્ચે આજે સ્કૂલ વર્ધી એસોસિએશન અને આરટીઓ વચ્ચે છે તે એક બેઠક અમદાવાદમાં યોજાઈ હતી અને બેઠકમાં ચર્ચા છે તે કરવામાં આવી ને ચર્ચાને અંતે બેઠકના અંતે એક સુખદ સમાચાર સામે આવી રહ્યા છે કે સ્કૂલ વાન અને જે સ્કૂલ રિક્ષા ચાલકો છે તે આવતીકાલથી ફરી છે તે શાળાએ જશે અને જે માંગ હતી તેમની કે તેમને પરમિટ માટે થોડો સમય આપવામાં આવે, એ માંગને આરટીઓ દ્વારા હાલ ગ્રાહ્ય રાખવામાં આવી છે। 45 દિવસની અંદર તમામ સ્કૂલ વાન ચાલકો હોય કે રિક્ષા ચાલકો હોય તે પરમિટ માટે એપ્લિકેશન કરશે, એ પ્રકારનું અત્યારે સમાધાન છે તે થયું છે। આ 45 દિવસનો જે સમય આપવામાં આવ્યો છે દરમિયાન કોઈ રિક્ષા ચાલક કે સ્કૂલ વાન ચાલક પાસે જો એપ્લિકેશન કરેલો પુરાવો નહીં હોય તો તેની સામે કાર્યવાહી કરવામાં આવશે। એટલે તમામ જે સ્કૂલ વાન ચાલકો હોય કે રિક્ષા ચાલકો હોય એમને એપ્લિકેશન છે તે કરવાની રહેશે। નિયમોમાં કોઈ બાંધછોડ છે તે નહીં કરવામાં આવે, એ પ્રકારની વાત છે આજની બેઠકમાં થઈ છે અને હવે આવતીકાલથી જે વાલીઓને મુખ્ય સમસ્યા હતી પોતાના બાળકોને લેવા મૂકવાની, તેનો ક્યાંક ને ક્યાંક ઉકેલ છે તે આવી રહ્યો છે। જયેશ, જોડાઈ સમગ્ર વિગત બદલ આપનો આભાર।